નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું। રખડેલ ભાઈએ સગા મોટા ભાઈને રહેસી નાખ્યો। અમરેલીમાં બે ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી, જેમાં મોટા ભાઈએ તેના નાના ભાઈને કામ ધંધો કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભાઈ સાથે ઝઘડો કરીને મારઝૂડ કરવા લાગ્યો હતો, જેમાં નાના ભાઈએ તેના મોટા ભાઈને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે, જેથી ઘરના લોકોએ બૂમાબૂમ કરતા તે નાસી છૂટ્યો હતો। પોલીસે હાલ આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકો ઉપર થશે તવાઈ। અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં 12 જેટલા શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે। આ અંગેની માહિતી શિક્ષણ વિભાગને થતાં તાત્કાલિક તપાસની સૂચના આપવામાં આવી છે। આ શિક્ષકો કયા ઉદ્દેશથી વિદેશ જાય છે તે અંગે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત એક શિક્ષક 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે। તેમને નોટિસ આપ્યા છતાં હાજર ના થતાં હવે છૂટા કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાનો અટલાદરા તળાવ ઓવરફ્લો થઈ ગયો છે। વડોદરાનો અટલાદરા તળાવ ઓવરફ્લો થતાં તંત્રના પ્રી મોન્સૂન પ્લાન ઉપર પાણી ફેરવાઈ ગયા છે। તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે છેલ્લા 3-4 દિવસથી તળાવ ઓવરફ્લો થયું છે અને જેના કારણે તળાવ પાસે રહેલું મંદિર પાણીમાં ગરકાવ થયું છે। વાહન ચાલકો અને સ્થાનિકોએ વહીવટીતંત્ર પર રોષ ઠાલવ્યો છે। લોકો દ્વારા આ તળાવનું પાણી ડાયવર્ટ કરવા અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને કહ્યું છે અલવિદા। રાજ્યમાં ખાનગી શાળાઓમાંથી 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। અમદાવાદમાં 37,000, સરહદી જિલ્લા બનાસકાંઠામાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહ્યું છે। સુરતમાં કુલ 22,892 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની જગ્યાએ સરકારી શાળામાં પ્રવેશ લઈ લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર, 15ના મોત, સ્કૂલો બંધ, ટ્રેનો પણ ડાયવર્ટ। રાજસ્થાનમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે। વરસાદને કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે। ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે। પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ અને પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જારી છે। ઘણા શહેરની શાળાઓમાં રજા પણ આપવામાં આવી હતી। રેલવેએ કોટામાંથી પસાર થતી 3 પેસેન્જર ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા ખરા વિસ્તારોમાં હજુ પણ વરસાદ થશે। છત્રી રેનકોટ સાથે તૈયાર રહેજો। હવામાન વિભાગે આગાહી કરી છે કે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે। રાજ્યમાં સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 70.81% નોંધાઈ ગયો છે। ઝોન પ્રમાણે કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34% વરસાદ વરસ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વધુ 3 શિક્ષકોનું વિદેશ ગમન। અમદાવાદ શહેરના વધુ 3 શિક્ષકો રજા લઈને વિદેશ ગમન પર પહોંચી ગયા છે। જણાવી દઈએ કે આ શિક્ષકો 3 મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર છે, જેમાં જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 127 દિવસની રજા પર વિદેશમાં છે। આ ઉપરાંત શિક્ષક દંપતી અરવિંદ પટેલ તેમજ અનિતા પટેલ પણ વિદેશ પ્રવાસે જતા રહ્યા છે। જોકે રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર થતાં તેની અસર વિદ્યાર્થીઓના ભણતર ઉપર જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ડોક્ટરોનો વિરોધ, ઓપીડી સેવાઓ ઠપ। કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ડોક્ટરોનું પ્રદર્શન ચાલુ છે। સફદરગંજ, RML, એમ્સ, LNJP, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ અને GTB હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ છે, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। તબીબો મુજબ આ ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ અને ભયંકર છે। તેઓ ખાસ કરીને મહિલા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે સુરક્ષાની માગ કરી રહ્યા છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણીયો જુગાર રમતા 8 લોકો પકડાયા છે. મહેસાણા જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થતાં જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ અને રાત શ્રાવણીયો જુગાર રમવાનો ક્રેઝ વધ્યો છે. આ પ્રતિબંધિત પ્રવૃત્તિને અટકાવવા પોલીસે પણ કમર કસીને જુગારીઓને ઝડપી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં મહેસાણા અને ખેરવામાં જુગાર રમી રહેલા 8 શખ્સોને સંબંધિત પોલીસે ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લાગણી પ્રેરણા આપનારી છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન હાથમાં તિરંગો પકડીને વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારાના નારા લગાવ્યા હતા. રેલીનો ફોટો શેર કરતા પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું છે કે તિરંગા યાત્રાને લઈને જમ્મુ કાશ્મીરના લોકોની આ લાગણી દરેકને પ્રેરણા આપનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જેલમાં કેદીના મોતને લઈને આંદોલનની ચીમકી. સુરતમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતા યુવાનને ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેદીને લાજપોરની જેલમાં રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન યુવાનોનું મોત થતાં પરિવારજનોએ મૃતદેહને નહીં સ્વીકારીને ન્યાય આપવાની માગણી કરી છે. પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપ કર્યા છે અને કેદીનો મૃતદેહ ન સ્વીકારીને ગૃહમંત્રીના નિવાસસ્થાને લઈ જઈને આંદોલનની ચીમકી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ રમતા ગુમાવ્યો જીવ. દિલ્હીમાં ક્રિકેટ રમતા એક સગીર છોકરાનું દુઃખદ અકસ્માતમાં મોત થયું છે. પોલીસે જણાવ્યું છે કે બહારી દિલ્હીના રણહોલા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ઇલેક્ટ્રિક પોલના સંપર્કમાં આવવાથી એક 13 વર્ષીય છોકરો મૃત્યુ પામ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જીમી ચીરમે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં PCR કોલ મળ્યો હતો, જેમાં ઇલેક્ટ્રિક શોકને કારણે એક છોકરાના મૃત્યુની માહિતી આપવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં પિસ્તોલ સાથે મોડલને ઝડપી પાડવામાં આવ્યો છે. મુંબઈની લોકલ ટ્રેનમાં ઇટાલિયન પિસ્તોલ લઈને જવા બદલ બોરીવલી રેલવે સ્ટેશન પરથી એક બિહારી મોડલની ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ગયા શુક્રવારે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી અભયકુમાર અને ઉમેશકુમાર ચૌરસિયાની ટ્રેનમાં ઇટાલિયન બનાવટની પિસ્તોલ લઈ જવા બદલ ધરપકડ કરી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે આ બંદૂક સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્જિન ફેલ થતા એરક્રાફ્ટ ક્રેશ. બપોરે 1 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશના ગુનામાં વિમાન ક્રેશ થતાં 2 પાયલટ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. વિમાનને પરીક્ષણ માટે ઉડાવતા લગભગ 40 મિનિટ બાદ તે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં કેપ્ટન વી ચંદ્ર ઠાકોર અને પાયલોટ નાગેશ કુમાર ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ એન્જિન ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. આ બંને પાયલટ હૈદરાબાદના રહેવાસી હોવાનું કહેવાય છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમની દાઢી સાથે રમતી છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીને બાળકો પ્રત્યે વિશેષ લગાવ છે અને આવું ઘણી વખત જોવા મળ્યું છે. આવું જ દ્રશ્ય તેમની તાજેતરની વાયનાડ મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. પીએમ મોદી શનિવારે વાયનાડની મુલાકાતે હતા, જ્યાં ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતને કારણે 200થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન પીએમ મોદી રાહત શિબિર પહોંચ્યા, જ્યાં એક બાળકીએ પીએમને ખૂબ જ વહાલ કર્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.